જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આ ભાર્ગવ વેકરિયાના હેતથી જય સ્વામિનારાયણ. આપ સૌ વિદ્યાર્થીઓનું ઓનલાઈન ગુરુકુળમાં સ્વાગત છે. કોરોનાની મહામારીના લીધે જે સ્કૂલ ચાલુ થઈ શકી નથી તેની વિચારણા કરીને આપણે સૌ ઓનલાઈન લેક્ચરમાં મળ્યા છીએ. ત્યારે સૌ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ઓનલાઈન લેક્ચરમાં ધ્યાન આપી અને પોતાનું ભણતર ના બગડે એના માટે આપણે આ બધું શરૂઆત કરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જ્યારે જોડાય ત્યારે કોમેન્ટ બોક્સમાં એટલે કે લાઈવ ચેટમાં પોતાનું નામ લખવાનું છે, જેથી કરીને તમારી હાજરી પૂરાઈ જશે. હવે ધોરણ 8ના તમે વિદ્યાર્થી છો. ગયા વર્ષમાં તમે 7મા ધોરણમાં હતા. હવે તમે નવું સત્ર આપણું શરૂ થઈ ગયું છે, એટલે હવે તમે ધોરણ 8માં આવી ગયા છો. તો ધોરણ 8માં ગણિત હું લેવાનું છું. એમાં આપણું પ્રથમ ચેપ્ટર, પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ 7મા ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરી. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવેલી હતી એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ એના સરવાળા, બાદબાકી, સંખ્યા રેખા, આ બધું જ આપણે જોઈ ગયા. ત્યાર પછીનો જે પ્રકાર આવે છે એનું નામ આપેલું છે સમય સંખ્યાઓ. આ સમય સંખ્યાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. એમાં ફર્સ્ટ ટોપિક આપણો થિયરીનો છે. આપણને ખ્યાલ છે કે મેથ્સમાં થિયરી પોર્શન એ ખૂબ મહત્વનો હોય છે, કારણ કે એ થિયરી ઉપરથી જ આપણને જે દાખલાઓ છે એ આવડશે. તો થિયરીમાં વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે, એના મુજબ જ જે દાખલાઓ છે એ સોલ્વ થશે. તો થિયરીમાં જોઈ લઈએ. થિયરીનો જે પોર્શન હોય છે એમાંથી મોટા ભાગે MCQ નીકળતા હોય છે. MCQ અને ખાલી જગ્યા. તો એમાં કઈ રીતે ખાલી જગ્યાઓ પૂછાશે, કઈ રીતના MCQ પૂછાતા હોય છે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ પહેલા શરૂઆત કરીએ આપણે સંખ્યાઓના પ્રકાર. સંખ્યાઓના પ્રકાર આપણે આગળના ધોરણોમાં ભણી જ ગયા છીએ. પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ, જેથી કરીને આગળનું જો કંઈ ભૂલાઈ ગયું હોય તો એ ફરીથી આપણે તાજું કરી શકીએ. તો સંખ્યાઓના પ્રકારમાં પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાશે? તો કે જે સંખ્યાઓ 1 થી શરૂ થતી હોય અને અનંત સુધી જતી હોય. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. આમાં આપણે જોઈએ છીએ કે પોઈન્ટ વાળી અથવા તો અપૂર્ણાંક સંખ્યા જોવા મળતી નથી. માત્ર કેવી સંખ્યાઓ જોવા મળે છે? પૂર્ણ સંખ્યાઓ. અને પાછી કેવી? તો કે ધન સંખ્યાઓ. એટલે કે જે સંખ્યાઓ ધન પૂર્ણાંક હશે તેવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કહેશું? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાનો એક સંકેત છે, એટલે કે તેને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. તેને n વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે આગળના ધોરણમાં હવે ભણશું ત્યારે કેપિટલ N લખેલો હશે. સંખ્યાઓના ચેપ્ટર ભણતા હશું, સંખ્યાઓનો પોર્શન હશે, ત્યારે n લખેલો હશે ત્યારે શું સમજવાનું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા વિશે વાત થાય છે. એટલે અહીંયા આપણે સંકેત પણ યાદ રાખવાનો છે. એટલે કે તેને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે, આપણે યાદ રાખવું જરૂરી બનશે. પ્રાકૃતિક સંખ્યાઓને બીજું નામ પણ કહેવાય છે ગણતરીની સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? ગણતરીની સંખ્યાઓ. શું કામ ગણતરીની સંખ્યાઓ કીધી? તો એ સમજીએ. એના માટે એક ઉદાહરણ લઉં છું કે આપણે ક્લાસમાં બેઠા હોય
હું કોઈ એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછું અથવા તો કોઈ શિક્ષક પૂછે કે આજે હાજર રહેલા વિદ્યાર્થીઓ કેટલા છે, તો જે વિદ્યાર્થી ઊભો થયો હશે એ શરૂઆત કરશે ગણવાની. ક્યાંથી શરૂઆત કરશે? 1, 2, 3, 4, 5, 6 એ રીતે. કોઈ વિદ્યાર્થી એવું સ્ટાર્ટિંગ નહીં કરે કે 0, 1, 2, 3 એવાથી સ્ટાર્ટ કરશે નહીં. ક્યાંથી સ્ટાર્ટ કરશે? 1, 2, 3, 4, 5, 6, 7 ધન પૂર્ણાંક જ બધા આવશે. એમાં એમ પણ નહીં આવે કે 1, 1.5 એ રીતે પણ આવશે નહીં. માટે આ સંખ્યાઓને કઈ કીધી છે? ગણતરીની સંખ્યાઓ. એટલે કે જ્યાં જ્યાં ગણવાનું આવે ત્યાં કઈ સંખ્યાઓનો ઉપયોગ થશે? પ્રાકૃતિક સંખ્યા. ત્યાર પછીનો પ્રકાર બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ રહેલી છે જોઈએ તો કે પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યાઓ. એટલે કે આમાં માત્ર કોનો સમાવેશ થયો? શૂન્યનો. એટલે કે શૂન્ય જો આવી જાય તો એ કઈ સંખ્યાનો સમાવેશ થઈ જશે? હવે પૂર્ણ સંખ્યા. એટલે કે પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4, 5, 6 થી અનંત સુધીની સંખ્યાઓ શેમાં આવશે? પૂર્ણ સંખ્યા ગણમાં. તેને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? W વડે દર્શાવવામાં આવે છે. એટલે કે W ક્યાંય જો લખેલો હોય તો એ શેની વાત કરતા હશે? તો કે પૂર્ણ સંખ્યાઓ વિશે. પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવેલી છે? તો કે 0, 1, 2, 3, 4 થી અનંત સુધીની. એટલે કે ધન પૂર્ણાંક અને શૂન્ય. ધન પૂર્ણાંક અને શૂન્ય. ત્યાર પછીનો પ્રકાર ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યાઓ, જે આપણે 7મા ધોરણમાં ભણ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યા રહેલી છે પેલા જોઈ લઈએ. તો કે ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો. શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણાંક સંખ્યા ગણમાં. તેને સંકેતમાં Z વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? Z વડે દર્શાવવામાં આવે છે. તો ફરીથી એકવાર રિફર કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા ગણમાં શેના કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો, 1 થી તે અનંત સુધીની સંખ્યાઓ. ત્યારબાદ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓ? તો કે માત્ર પ્રાકૃતિક સંખ્યા કરતા એક જ વધારાનું ઉમેરાય છે. કોણ? તો કે શૂન્ય. ત્યારબાદ જોયું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. અહીંયા સુધી જોયું તો આ બધા જ ગણમાં કેવી સંખ્યાઓ આવેલી છે? તો કે બધી પૂર્ણાંક સંખ્યા. એટલે કે પૂરેપૂરી જે સંખ્યાઓ હતી એ જ. આ ત્રણેય ગણમાં ક્યાંય આપણને પોઈન્ટ વાળી સંખ્યા અથવા તો અપૂર્ણાંક સંખ્યા જોવા મળતી નથી. તો એ સંખ્યાઓ જે આપણે ભણ્યા છીએ તો એ સંખ્યાઓનો સમાવેશ શેમાં થતો હશે? તો એ જ આપણે હવે ભણવાનું છે. હવે જે અપૂર્ણાંક જે સંખ્યાઓ હતી, પોઈન્ટ વાળી જે સંખ્યાઓ હતી, તેવી સંખ્યાઓનો સમાવેશ સમમેય સંખ્યાઓમાં થાય છે. જે આપણે અત્યારે 8મા ધોરણમાં એ સંખ્યાઓ વિશે વધારે ચર્ચા કરવાની થશે. તો એ ચોથો પ્રકાર જે આપણે લઈએ છીએ, જેને નામ આપ્યું છે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકશું નહીં. શું કામ? કારણ કે એમાં ખૂબ જાજી સંખ્યાઓ રહેલી છે. આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં આ રીતે કરતા હતા
કે સર અમે તો આ રીતે પણ કરતા હતા, એક સંખ્યા રેખા દોરતા હતા, એમાં શું કરતા હતા તો કે વચ્ચે શૂન્ય મૂકતા હતા, જમણી બાજુ તો જમણી બાજુ શું મૂકતા હતા તો કે ધન પૂર્ણાંકો, ડાબી બાજુ શું મૂકતા હતા તો કે ઋણ પૂર્ણાંકો. આ પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા આપણે ભણી ગયા હતા. આ જે સંખ્યા રેખા છે તેના ઉપરથી આપણે શું શોધતા હતા તો કે આ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો. એક્ઝામ્પલ તરીકે આવું તમને કહેતા હતા કે -3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે શું કરતા હતા, આ રીતની સંખ્યા રેખા દોરી અને ત્યાં શું કરતા હતા, જ્યાં -3 આપેલા છે ત્યાં આ રીતનું સર્કલ કરતા હતા. તો હવે સમય સંખ્યાઓમાં જોઈએ તો સમય સંખ્યાઓ કેવા છે કોને, તો સમય સંખ્યામાં કહીએ તો p ના છેદમાં q સ્વરૂપની જે સંખ્યાઓ હશે, કેવી સંખ્યાઓ, p ના છેદમાં q સ્વરૂપની, કે એટલે કે અંશ અને છેદવાળી જે સંખ્યાઓ હશે તેનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. તો એમાં કઈ રીતેનું હોય છે તો કે અહીં અથવા તો જ્યાં p અને q પૂર્ણાંક, p અને q પૂર્ણાંકો તથા q એ શૂન્યેતર સંખ્યા હશે. q એ કેવી હશે, શૂન્યેતર સંખ્યા. p અને q, p છે એ ક્યાં રહેલો છે, અંશમાં, q જે સંખ્યા રહેલી છે ક્યાં હશે, છેદમાં. આ બે થી જે બનતું સ્વરૂપ હશે એને આપણે કેવી સંખ્યા કહેશું, સમય સંખ્યાઓ. અહીંયા એક નવો શબ્દ આવે છે શૂન્યેતર. શૂન્યેતર એટલે તો કે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ હશે, એટલે કે q છે એ શૂન્ય હોવો જોઈએ નહીં. q છે એટલે કે છેદ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. જો છેદમાં શૂન્ય આવી જાય તો એવી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થતો નથી. જો છેદમાં q આવી જાય તો એ સમય સંખ્યા ગણમાં આવતું નથી. શું કામ નથી આવતું એના વિશે પણ આપણે આગળ હમણાં ચર્ચા કરશું. પણ એની પહેલા આપણે સમય સંખ્યાના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેવી સંખ્યાઓ જે છે એ સમય સંખ્યાઓ કેવા છે. તો અહીંયા હું એક્ઝામ્પલ એક લઉં છું, -2/3. તો અહીં આપણે જોઈએ તો અંશમાં શું રહેલું છે, -2, જેને આપણે શું કહેશું p, અને q તરીકે છેદમાં શું છે 3. બંને જે સંખ્યા છે p અને q આપણને કીધું છે ક્યાં હોવા જોઈએ, કયા હોવા જોઈએ તો કે પૂર્ણાંકો, એટલે કે પૂર્ણાંકમાંથી જ રહેલા છે. પૂર્ણાંક સંખ્યા ગણ આપણે ભણી ગયા, ક્યાંથી રહેલા છે, પૂર્ણાંક સંખ્યા ગણમાં. -2 પણ પૂર્ણાંકમાં આવે અને 3 પણ ક્યાં આવે, પૂર્ણાંક ગણમાં. તો એ બંને જે અંકો છે p અને q એ કેવા છે, પૂર્ણાંકો. તથા બીજી એક કન્ડિશન આપણને કીધી હતી સમય સંખ્યા બનવા માટે, બીજી એક કન્ડિશન હતી કે q એ શૂન્યેતર સંખ્યા હોવી જોઈએ, એટલે કે શૂન્ય સિવાયની. તો 3 છે એ શૂન્ય સિવાયનું જ કહેવાશે. 3 ને આપણે શૂન્ય કહેતા નથી, એ શૂન્ય સિવાયની જ સંખ્યા છે. જેથી કરીને આપણે 2/3 છે એને શું કહેશું, સમય સંખ્યા. સમય સંખ્યા. બીજું એક્ઝામ્પલ લો, 15. તો 15 છે એ સમય સંખ્યા કેવા છે કે નહીં, તો અહીંયા જોઈએ તો આપણને અંશ અને છેદ વાળું સ્વરૂપ જોવા મળતું નથી. અંશ અને છેદ વાળું સ્વરૂપ જોવા મળતું નથી, માત્ર શું દેખાય છે, અંશ. તો એ કેવા છે કે નહીં, તો અહીંયા આપણે જોઈએ છીએ ત્યારે કહેવાતું નથી. પણ 15 છે એ સમય સંખ્યા છે. શું કામ, કઈ રીતે જોઈએ તો કે કોઈ પણ સંખ્યા હશે, કોઈ પણ પૂર્ણ સંખ્યા હશે તો એના છેદમાં 1 હશે ને હશે, જેને આપણે દર્શાવતા નથી. અંશ છેદ વાળું સ્વરૂપ એટલે થાય શું, તો કે આનો મિનિંગ એવો થાય કે 15/1. આપણે શું કામ નથી લખતા એના તરફ લઈ જાઉં છું, તો કે 15 ના છેદમાં 1 એટલે કે 15/1.
1 ભાગાકાર કરશું અહીંયા તો 1 એકુ 1 બાદ કરશું 0 5 નીચે ઉતારશું 1 પંચું 5 જવાબમાં આપણને શું મળે છે પાછો ફરીથી 15 જ મળે છે એટલા માટે આપણે છેદમાં 1 લખતા નથી એટલે આપણે 1 લખતા નથી પણ એ 1 તો હંમેશા રહેલો જ હોય છે તો હવે આપણે કહેશું કે 15 જે છે 15 જે સંખ્યા રહેલી છે એ સમય સંખ્યા કહેવાશે એ સમય સંખ્યા કહેવાશે તો અહીંયાથી આપણે હવે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યાઓ રહેલી છે તો ચર્ચા કરી ચૂક્યા બાદ અહીંયા હું લખી શકું કે કેવી કેવી સંખ્યાઓ તો કે ધન પૂર્ણાંક કેવી ધન પૂર્ણાંક એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી આમાં સામેલ થશે ત્યારબાદ ઋણ પૂર્ણાંક શૂન્ય ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક આ બધી જ જે સંખ્યાઓ છે એ શેમાં રહેલી છે સમય સંખ્યાઓના સમૂહમાં સમય સંખ્યા ગણમાં તો અહીંયા સુધીનું આપણે જોઈ લીધું તો માત્ર પૂર્ણાંક સંખ્યાઓમાં જે સંખ્યાઓ રહેલી હતી એનાથી વધારાની કઈ સંખ્યાઓ આવી તો કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હવે અહીંયાથી આપણને પ્રશ્નો કેવા પૂછાય તો આપણને પ્રશ્ન એવો પૂછાય કે સમય સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ સમય સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ તો એના માટે આપણને જવાબ શું મળશે તો કે સમય સંખ્યાઓમાં રહેલી છે કેવી કેવી સંખ્યાઓ તો કે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક તો આપણે કહી શકશું કે નહીં બીજો એનાથી વિરુદ્ધનો પ્રશ્ન કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાશે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાશે તો એના માટે સોલ્વ કરવા માટે શું કરવાનું હોય તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓ રહેલી છે તો કે ધન પૂર્ણાંક પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ રહેલી છે તો કે 0 1 2 3 4 5 ફરીથી આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ ફરીથી તો કે પહેલો જ પ્રશ્ન એવો પૂછે કે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં પ્રાકૃતિકને પૂર્ણ કહેવાશે નહીં પ્રાકૃતિકને પૂર્ણ કહેવાશે નહીં શું કામ કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થઈ જાય છે પ્રાકૃતિકમાં પૂર્ણમાં શૂન્યનો સમાવેશ થઈ જાય છે એટલે એને કહી શકશું નહીં તો આટલે થિયરી પોર્શન ભણ્યા બાદ હજી એક આપણે વસ્તુ રહી ગઈ હતી કે શૂન્ય સિવાયની જે સંખ્યા લેવાની કીધી છે શું કામ શૂન્ય સિવાયની સંખ્યા લીધી છે તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એના માટે તો કોઈ એક સંખ્યા લઉં છું 5/0 મેં હમણાં કીધું કે આવી રીતની જે સંખ્યા હોય આ રીતનું જે અંશ અને છેદ વાળું સ્વરૂપ હોય તો એનો મિનિંગ શું થાય તો કે ભાગાકાર શું થાય ભાગાકાર એટલે કે ઉપરનું અંદર નીચેનું બહાર આ એક નિયમ છે જ્યારે અંશ છેદ વાળું હોય ત્યારે ઉપરનું અંદર નીચેનું બહાર તો ભાગાકારમાં શું કરવાનું હોય તો કે શૂન્યનો ઘડિયો બોલો 5 થી વટવાનું નથી શૂન્યનો ઘડિયો બોલો 5 થી વટવાનું નથી તો શૂન્યનો ઘડિયો આપણે શીખ્યા જ નથી શૂન્યનો ગુણાકાર કોઈ પણ સાથે કરીએ આપણને જવાબમાં શું મળે શૂન્ય જ મળે એટલે આનો જવાબ આપણને ક્યારેય મળે નહીં ત્યારે આવા પદને કહેવાય છે અવ્યાખ્યાયિત કેવું પદ કહેવાય છે અવ્યાખ્યાયિત પદ એટલે કે એનું અસ્તિત્વ હોતું નથી એટલે જે સંખ્યાઓનું અસ્તિત્વ નથી તેવી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થતો નથી તો આ સંખ્યાઓના પ્રકાર આપણે શીખ્યા કઈ કઈ જે પ્રકાર છે જે ગણ આપણને આપેલા છે જે સમૂહ આપેલા છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા એ ગણમાં કઈ કઈ સંખ્યાઓ રહેલી છે એ આપણે થોડુંક યાદ રાખી લેવાનું છે જેમ કે પ્રાકૃતિક સંખ્યામાં પૂછેલું હોય કે કઈ કઈ સંખ્યાઓ તો કે ધન પૂર્ણાંક 1 થી શરૂ કરીને
અનંત સુધીની જે સંખ્યાઓ છે તેને કેવી કહેવાશે? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણમાં 1 થી લઈને અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યા ગણમાં તો કે 0, 1, 2, 3 થી અનંત સુધીના ધન પૂર્ણાંકો. પૂર્ણાંક સંખ્યામાં તો પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. અને સમય સંખ્યામાં વાત કરીએ તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. આ ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક એ જે આપણે પોઈન્ટ વાળી સંખ્યાઓ જે કહીએ છીએ એ પણ શેમાં સામેલ થઈ જશે? આ જે બે વસ્તુ ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક છે એમાં જ સામેલ થઈ જાય છે. તો આ થિયરીનો પોર્શન પૂર્ણ થયા બાદ હવે આપણે આગળ વધશું. બીજી જે થિયરીઓ છે એમાં આપણે હવે વાત કરવાની છે સંવૃત્તતા વિશે, જે આપણે 7મા ધોરણમાં ચર્ચા કરી છે. તો એ સંવૃત્તતા એટલે શું? સંવૃત્તતા વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ. સંવૃત્તતા એટલે શું? તો કે જે ગણ વિશે, જે સંખ્યાઓ વિશે વાત કરવાની હોય છે એ સંખ્યા ગણમાંથી આપણે સંખ્યાઓ લેશું અને એની ક્રિયાઓ કરશું. ગણિતની બેઝિક 4 ક્રિયાઓ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ 4 ક્રિયાઓ કરી જે આપણને આન્સર મળશે એટલે કે જવાબ મળશે એ તે જ ગણમાંથી જો આવતો હોય તો આપણે એને કહેશું કે સંવૃત્ત છે, નહીતર સંવૃત્ત નથી. આવું બોલવાથી સીધી કંઈ ખબર પડશે નહીં. તો આપણે એના માટે હમણાં એક્ઝામ્પલ જોઈએ છીએ એટલે વધારે ખ્યાલ આવી જશે. આપણે પ્રથમ જોવાની છે પૂર્ણ સંખ્યાઓ વિશેની સંવૃત્તતા. પૂર્ણ સંખ્યાની સંવૃત્તતા કે કઈ કઈ ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. તો પ્રથમ જોઈએ સંવૃત્તતા વિશે ચર્ચા કરીએ છીએ. પહેલા ચર્ચા કરવાની છે આપણે પૂર્ણ સંખ્યા વિશે. પૂર્ણ સંખ્યા આપણે હમણાં ભણી જ ગયા. કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે 0, 1, 2, 3, 4 થી લઈને અનંત સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણ સંખ્યા ગણમાં. એને દર્શાવાય છે શેના વડે? તો કે W વડે. તો આ પૂર્ણ સંખ્યાઓની સંવૃત્તતા વિશે ચર્ચા કરવાની છે ત્યારે ક્રિયા, સંખ્યાઓ અને નોંધ. પહેલી ક્રિયા કરું છું સરવાળો. હવે સરવાળો કરવો છે. અંક ક્યાંથી લેવાનો છે? તો કે પૂર્ણ સંખ્યા ગણમાંથી જ. પૂર્ણ સંખ્યા ગણમાંથી આપણે કંઈક અંકો લેશું. ધારો કે હું એક અંક લઉં છું 3, બીજો અંક લઉં છું 4. ક્રિયા કઈ કરવી છે બંને વચ્ચે? સરવાળાની. એટલે વચ્ચે શું મૂકીશું? પ્લસ. તો 3 + 4 સિમ્પલ. જવાબ શું આવશે? 7. જવાબમાં શું મળે છે? 7. બીજું એક એક્ઝામ્પલ લઉં. 0 અને બીજી સંખ્યા લઉં છું 4. 0 + 4 જવાબમાં શું મળશે આપણને? 4. તો સંવૃત્તતા કઈ રીતે નક્કી થાય છે? તો કે મેં બે સંખ્યાઓ લીધી, ક્રિયા કઈ કરી? સરવાળાની. એટલે વચ્ચે પ્લસ. બે સંખ્યા લીધી. ક્યાંથી લીધી? પૂર્ણ સંખ્યા ગણમાંની સંખ્યાઓ છે એનાથી બહારની સંખ્યા નથી લીધી. બંને વચ્ચે ક્રિયા કઈ કરી? સરવાળાની. હવે જે જવાબ મળે છે, પહેલા એક્ઝામ્પલમાં મળ્યો આપણને 7, બીજા એક્ઝામ્પલમાં મળે છે 4. તો આ બંને જવાબ પૂર્ણ સંખ્યા ગણમાં આવે છે. જુઓ તો 7 અને 4 આપણને જે જવાબ મળ્યો એ પૂર્ણ સંખ્યા ગણમાં આવશે? તો કે હા, 7 પણ આવશે અને 4 પણ આવશે. કારણ કે બંને કેવા અંકો છે? ધન પૂર્ણાંકો. કેવા અંકો છે? ધન પૂર્ણાંકો. અને આ ધન પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે.
તો અહીંયા આપણે કહેશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. ત્યારબાદ બીજી ક્રિયા દબાદબી એટલે કે બાદબાકી. તો બાદબાકી માટે પણ અહીંયાથી કોઈ પણ અંકો લેશું. પહેલો અંક લઉં છું 5, બીજો અંક લઉં છું 3. બંને વચ્ચે ક્રિયા કઈ કરવી છે? બાદબાકીની. 5 - 3 કરીશ, જવાબમાં શું મળશે? 2. બીજું એક્ઝામ્પલ લઉં છું 6, બીજી સંખ્યા લઉં છું એની સાથે 8. બંને વચ્ચે બાદબાકી કરીશ. તો આવી બાદબાકી આપણે શીખી ગયા છે. પણ અહીંયા તમે સાહેબ કહો કે સાહેબ 6 માંથી 8 તો ન જાય. પણ આવું ઉદાહરણ પણ હોઈ શકે ને. સંખ્યા અમે ક્યાંથી લીધી? પૂર્ણ સંખ્યામાંથી જ લીધી. ક્રિયા કઈ કરવી છે? બાદબાકીની. તો મેં વચ્ચે શું મૂક્યું? માત્ર બાદબાકીની નિશાની મૂકી. તો આવું પણ એક્ઝામ્પલ આવી શકે કે નાનામાંથી મોટું બાદ કરવું પડે ત્યારે કઈ રીતે કરવાનું હોય છે? તો કે એનાથી ઊંધું, મોટામાંથી શું કરી દેવાનું? નાનું બાદ. એટલે કે 8 - 6. 8 - 6. પણ અહીંયા જે જવાબ આવશે એમાં થોડોક ચેન્જ થશે. અહીંયા જે નિશાની આવશે એ કયા પદની આવશે? મોટા પદની. કારણ કે જે પદ મોટું હતું એ કેવું હતું? ઋણ હતું. જેથી કરીને જવાબમાં પણ શું આવશે? નિશાની માઇનસ. તો પેલો જવાબ આપણો આવે છે +2, બીજા જવાબમાં આવે છે -2. તો +2 છે એ પૂર્ણ સંખ્યા ગણમાં આવે છે, પણ જે -2 છે એ પૂર્ણ સંખ્યામાં આવતું નથી. એટલે કે ઋણ અપૂર્ણાંકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. એક એક્ઝામ્પલમાં થાય છે, અમુક એક્ઝામ્પલમાં મળતા નથી અંકો. તો આપણે અહીંયા કહેશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સંવૃતતા કઈ રીતે નક્કી થાય છે. જે સંખ્યા વિશે વાત કરતા હોય, એટલે કે અહીંયા પૂર્ણ સંખ્યાની સંવૃતતા વિશે વાત કરું છું, તો તે ગણમાંથી આપણે સંખ્યાઓ લઈએ છીએ, એના વચ્ચે શું કરીએ છીએ? ક્રિયા કરીએ છીએ. સરવાળો, બાદબાકી, એવી રીતે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરવાની થશે. તો ક્રિયા કરીએ છીએ, ક્રિયા કરતા જે જવાબ મળે છે એ પૂર્ણ સંખ્યા ગણમાંથી જ જો આવતો હોય તો તે ક્રિયા માટે તે સંખ્યા, એટલે કે અહીંયા પૂર્ણ સંખ્યા સંવૃત થાય છે અને અમુક માટે થતી નથી. બીજું અહીંયા કહી દઉં કે બધા જ કેસ આપણે વિચારવાના છે. માત્ર એક કેસથી જ કહી દેવાનું નથી, એક એક્ઝામ્પલ લઈને જ કહી દેવાનું નથી કે સંવૃત છે કે સંવૃત નથી. આપણે ગયા 3 બરાબર આપણને જવાબમાં શું મળે છે? 4. તો જે અંક મળે છે આપણે એનો સમાવેશ ક્યાં થાય છે? પૂર્ણ સંખ્યા ગણમાં થાય જ છે. પણ આપણે બીજા પણ કેસ વિચારવાના છે. બીજું એક્ઝામ્પલ લઉં છું 3/4. મેં અંકો લીધા 3 અને 4. ક્રિયા કઈ કરું છું? ભાગાકારની. તો 3/4 થઈ શકતું નથી. 12/3 કઈ રીતે થયું હોય? તો કે આ રીતે 12 ને 3 વડે ભાગવાના હતા. તો જવાબ શું મળે? 3 ચોકું 12. એટલે કે જવાબમાં આપણને ત્યારે મળતું હતું 4. અહીંયા કઈ રીતે ભાગાકાર કરવાનો થાય? તો કે 3 ને 4 વડે ભાગવાના છે. તો આ ભાગાકાર નો જવાબ શેમાં આવે? પોઈન્ટમાં આવે. એટલે કે આપણને કેવી સંખ્યા મળશે? અપૂર્ણાંક સંખ્યા. તો આ જે વસ્તુ છે એને કઈ રીતે લખાતી હોય છે? તો કે 3/4. 3/4 એટલે કે આપણને p/q સ્વરૂપ વાળી સંખ્યા મળી. પણ જે સંખ્યા મળી એનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થતો નથી. 4 પેલું એક્ઝામ્પલ જો એમાં જે 4 મળે છે એનો પૂર્ણ સંખ્યા ગણમાં સમાવેશ થાય છે. જ્યારે બીજું એક્ઝામ્પલ જોયું 3/4, એનો જવાબમાં આપણને મળે છે 3/4. જે સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં થતો નથી. તેથી આપણે કહેશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી.
તો હવે તમને સંવૃત્તતા વિશે ખ્યાલ આવી ચૂક્યો હશે કે કઈ રીતે સંવૃત્તતા નક્કી થાય. ફરીથી એકવાર કહી દઉં કે જે સંખ્યાઓ માટે અહીંયા આપણે પૂર્ણ સંખ્યા વિશે સંવૃત્તતા નક્કી કરતા હતા, તો પૂર્ણ સંખ્યા ગણમાંથી જ અંકો લેવાના, એના વચ્ચે જે ક્રિયા કરવાની છે ક્રિયા કરી જે જવાબ મળે છે એ જવાબ પૂર્ણ સંખ્યા ગણમાંથી જો આવતો હોય તો તે ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે, અને જો એ જવાબ મળે છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યા ગણમાં ન થતો હોય તો સંવૃત્ત નથી. તો આપણે વાત કરી પૂર્ણ સંખ્યા વિશે. હવે આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યા વિશે. પૂર્ણાંક સંખ્યા વિશે ચર્ચા કરીએ તો આ રીતે થશે. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે એ સંખ્યાઓનો સમાવેશ શેનો થાય છે, દર્શાવાય છે શેના વડે? પહેલા તો કે ઝેડ વડે. ઝેડ બરાબર ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, આવી બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણાંક સંખ્યામાં. તો સેમ ટુ સેમ આ જ રીતે ચારે ચાર ક્રિયાઓ કરશું, પણ હવે અંક ક્યાંથી લેવાના છે? તો કે પૂર્ણાંક સંખ્યા ગણમાંથી, એટલે કે ઋણ અપૂર્ણાંકો પણ આમાં હવે આવશે. તો એવા ઋણ અપૂર્ણાંકો લઈને પણ આપણે વિચારશું કે હવે જવાબમાં કઈ રીતે આપણને મળે છે. તો ક્રિયા, સંખ્યાઓ અને લાસ્ટમાં નોંધ. પહેલી ક્રિયા જોઈએ, સરવાળો. એક્ઝામ્પલ પહેલું લઉં છું, સંખ્યા લઉં છું -2, બીજી લઉં છું -4. બંને વચ્ચે ક્રિયા કરું છું સરવાળાની, એટલે કે -4 માં -2 ઉમેરવાના છે. અહીંયા બંને અંકોની નિશાની જોઈએ તો કેવી છે? સરખી. જ્યારે સરખી નિશાની હોય ત્યારે આપણે ભણી ગયા છીએ કે શું થાય? સરવાળો. સરખી નિશાની હોય ત્યારે શું થાય? બંનેનો સરવાળો. તો -2 અને -4 ની નિશાની સમાન છે અને સરવાળો કરવાનો છે. તો જવાબ મળશે 6, પણ એ 6 કેવા મળશે? -6. જવાબમાં શું મળશે? -6. બીજો એક વિચારીએ કેસ, તો 0 અને -3 એ બંને વચ્ચે સરવાળો કરીશ તો આપણે પૂર્ણાંક સંખ્યામાં ખબર હતી જ કે સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે 0 એ તટસ્થ અંક છે, એટલે કે એને જો કોઈમાં ઉમેરવામાં આવે અથવા તો કોઈમાંથી બાદ કરવામાં આવે તો કશો ફેર પડતો નથી, એટલે કે જેની જે સંખ્યા છે એ જ આપણને જવાબ સ્વરૂપે મળે છે. તો અહીંયા જવાબમાં આપણને શું મળશે? -3. તો બંને જવાબો ચેક કરીએ છીએ. -6 એકમાં જવાબ મળે છે, બીજામાં મળે છે -3. તો જે બંને જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવશે? તો કે હા, બંને જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવે છે. તેથી આપણે કહેશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. ત્યારબાદ બીજી ક્રિયા દબાદબી, એટલે કે બાદબાકી. એના માટે પણ અંકો આપણે લેશું. પહેલો અંક લઉં છું 5, બીજો અંક લઉં છું -2. બંને વચ્ચે ક્રિયા કઈ કરવી છે? બાદબાકીની. તો બાદબાકીની ક્રિયા અહીંયા કઈ રીતે થશે? તો કે અહીંયા બે નિશાની ભેગી થઈ છે સર. તો એનું શું કરવાનું? તો જ્યારે બે નિશાનીઓ એક સાથે ભેગી થતી હોય ત્યારે એ બંને નિશાનીઓનો શું થાય? તો કે ગુણાકાર. શું થાય? ગુણાકાર. એટલે કે અહીંયા બે નિશાની ભેગી થઈ છે તો માઇનસ 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 ગુણ્યા માઇનસ બરાબર શું થઈ જાય? પ્લસ. અને આનો જવાબ આપણને મળશે 7. બીજો એક કેસ વિચારીએ જેમાં હું બંને એક સંખ્યા આગળની લઉં છું -3, બીજી લઉં છું -1. બંને વચ્ચે નિશાની માઇનસ, કારણ કે આપણે બાદબાકી કરવી છે. તો અહીંયા ફરીથી સર બે નિશાની ભેગી થાય છે તો ફરીથી આપણે શું કરશું? ત્યાં નિશાનીનો ગુણાકાર. પેલી સંખ્યા એમને એમ રહેશે -3 માઇનસ માઇનસ +1. હવે અહીંયા જોઈએ તો 3 અને 1 ની નિશાની કેવી થાય છે? અલગ અલગ. 3 છે એ માઇનસ છે, 1 છે એ
પ્લસ છે, તો જ્યારે અસમાન નિશાનીઓ હોય ત્યારે શું થાય? બાદબાકી. મોટામાંથી નાનું બાદ, 3 માંથી 1 જાય તો 2 અને મોટા પદની નિશાની. તો અહીંયા જોઈએ તો પ્રથમ જવાબ આપણને મળે છે 7, બીજો જવાબ મળે છે -2. તો આ બંને સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાગણમાં થશે? તો કે હા, બંને સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાગણમાં થશે. આપણે આગળ પૂર્ણ સંખ્યાઓ વિશે જ્યારે ચર્ચા કરી બાદબાકી માટે ત્યારે પણ માઇનસ આપણને મળતું હતું, પણ પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો હતો નહીં. તેથી આપણે ત્યાં કીધું હતું કે સંવૃત નથી. પણ અહીંયા જે આપણને માઇનસ મળશે કે પ્લસ મળશે, તે બંને જવાબ આપણે જે મળે છે પૂર્ણાંક સંખ્યાગણમાં એનો સમાવેશ થાય જ છે. જેથી કરીને આપણે કહીશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછીની ક્રિયા ગુણાકાર. તો ગુણાકાર માટે જોઈએ, કોઈ પણ 2 અંકો લેશું. પહેલો અંક લઉં છું 2, બીજો લઉં છું -3. બંને વચ્ચે ગુણાકાર કરવાનો છે, એટલે ગુણાકારની નિશાની. હવે ગુણાકાર કઈ રીતે થાય છે પૂર્ણાંક સંખ્યાઓના, એના વિશે પણ આપણને ખ્યાલ છે જ કે પહેલા સૌ પ્રથમ નિશાનીનો ગુણાકાર અને ત્યારબાદ અંકોનો ગુણાકાર. તો નિશાનીનો ગુણાકાર પેલા કરીએ તો 2 ની નિશાની કેવી ગણાશે? કઈ ના હોય તો હંમેશા કેવી ગણીએ છીએ આપણે? ધન, જેને આપણે દર્શાવતા નથી. તો પ્લસ માઇનસ જવાબમાં શું મળશે આપણને? માઇનસ. અને અંકનો ગુણાકાર કરશો એટલે 2 તેરી 6, એટલે આપણને જવાબ મળે છે -6. બીજો કેસ વિચારીએ, -1 ગુણ્યા -4. બંને સંખ્યા લીધી મેં કેવી લીધી છે? બંને ઋણ. તો સૌ પ્રથમ નિશાનીનો ગુણાકાર કરશું તો માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, અને અંકોના ગુણાકારમાં 4 એકુ 4, સોરી જવાબમાં મળશે 4. એટલે જવાબ આપણને શું મળે છે? +4. તો બંને અંકો જોઈએ, એક મળે છે -6, બીજો મળે છે +4. બંને કેવા છે? પૂર્ણાંક જ છે. કેવા છે? પૂર્ણાંક જ છે. એક ધન અપૂર્ણાંક છે અને એક ઋણ અપૂર્ણાંક છે. આ બંને અંકોનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાગણમાં થાય છે. જેથી કરીને આપણે કહેશું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. સંવૃત છે. અને ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા માટે છેલ્લી ક્રિયા ભાગાકાર. ભાગાકારના કેસમાં વિચારીએ તો સંખ્યા લઉં છું 1, -10, બીજી લઉં છું 2, -10 ભાગ્યા 2. તો અહીંયા પણ નિશાનીનું જે ગુણાકારમાં થતું હતું એ જ રીતે થશે. નિશાની પણ આપણે ગણિતમાં ખૂબ મહત્વની છે, એટલે બધા જ નિયમો આપણને ખ્યાલ હોવા જોઈએ. અહીંયા ભાગાકારમાં પણ જે રીતે આપણે ગુણાકારમાં નિશાનીનો કરતા હતા કે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ પ્લસ પ્લસ, એવી જ રીતે ભાગાકારમાં પણ થશે. અહીંયા સંખ્યાઓ કેવી છે? તો કે એક ઋણ છે, એક ધન છે. તો માઇનસ પ્લસ શું થશે? જવાબ આવશે આપણો માઇનસ. અને હવે કરવાનું છે 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 એટલે કે 10 ને 2 વડે ભાગતા જવાબ શું મળશે? 5. તો આનો જવાબ આપણને પહેલો મળે છે -5. બીજો કેસ વિચારીએ, 3 ભાગ્યા -4. 3 ભાગ્યા -4. તો સૌ પ્રથમ પેલા તો નિશાની વિશે જોઈ લઈએ. તો એકની પ્લસ, એકની માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. બીજું, હવે ભાગાકારમાં આપણને ખબર છે કે પેલા અંકને બીજા અંક વડે ભાગવાનો હોય. તો જેવી રીતે આપણે પૂર્ણ સંખ્યામાં જોયું હતું એ જ પ્રમાણે મેં એક્ઝામ્પલ લીધું છે, જેથી કરીને ફટાફટ સમજાઈ જાય તમને. તો આનો પણ જવાબ શું આવશે? 3/4. અને નિશાની શું આવશે? માઇનસ. શું કામ? કારણ કે પ્લસ માઇનસ માઇનસ. તો એક જવાબ મળે છે એ પૂર્ણ સંખ્યા મળે છે, એટલે કે પૂર્ણાંક મળે છે, અને બીજી કેવી મળે છે? અપૂર્ણાંક. અને કેવી અપૂર્ણાંક મળે છે? તો કે ઋણ અપૂર્ણાંક. પણ આપણે અહીંયાથી જ કહી દઈએ કે અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી.
એટલે અહીંયા ભાગાકારની ક્રિયામાં અમુક જવાબ જે મળે છે એ પૂર્ણાંક સંખ્યામાંના જ મળે છે, જ્યારે અમુક જવાબ છે એ પૂર્ણાંક સંખ્યામાંના મળતા નથી. જેથી કરીને આપણે કહેશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. તો આજના લેક્ચરમાં આપણે પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓમાં થિયરી વિશે ચર્ચા કરી. થિયરીમાં આપણે સંખ્યાઓના પ્રકાર એટલે કે જે સંખ્યાઓ છે એનો સમૂહ કઈ રીતના હોય છે એમાં આપણે 4 સમૂહ જોયા: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ. એની સંવૃત્તતા વિશે ચર્ચા કરી. એમાં પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશેની સંવૃત્તતા વિશે આપણે જોયું. સંવૃત્તતા કઈ રીતે નક્કી થાય એના વિશે તમને વધારે ખ્યાલ આવી જ ગયો હશે. તો આના પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે કઈ સંખ્યાઓની બાકી રહી ગઈ, તો કે સમય સંખ્યાઓની સંવૃત્તતા જે આપણે બાકી છે એ સમય સંખ્યાઓની સંવૃત્તતા વિશે ચર્ચા કરશું. બીજું કે આજનો જે ટોપિક આપણે ચાલ્યા છે એનું વ્યવસ્થિત સારી રીતે સ્ટડી કરી એમાંથી કઈ રીતનું પૂછાતું હોય છે એના વિશે પણ આપણે હજી વધારે ચર્ચા કરવાની જ છે. તો આગળના જે ટોપિક્સ છે એ આના ઉપરથી જ હશે. એટલે આજની જે થિયરી ચાલેલી છે આપણી એ વ્યવસ્થિત લર્ન કરી લેવાની છે અને વ્યવસ્થિત આપણે લખી લેશું, જેથી કરીને આપણને પરીક્ષામાં તૈયારી કરવામાં સરળતા પડે. તો આપણે અહીંયા આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.